આજે આપણે લોકો જાણીશું ગ્લોબલ ચેસ લીગના વિશે, જેનું સૌથી પ્રથમ એડિશન થયેલું 2023ના વર્ષમાં, જે કે ગયા વર્ષે દુબઈમાં. અને જે માણસ આની પાછળ છે એ છે ધ મહિન્દ્રા ગ્રુપના ચેરપર્સન આનંદ મહિન્દ્રાજી, જેમને આ ઇનિશિયેટિવ લીધું. અને આ એક ટુર્નામેન્ટની થ્રુ એ 36 ખેલાડીઓ, જે વર્લ્ડના ટોપ ખેલાડીઓ છે, એ લોકોને 6 ફ્રેન્ચાઇઝીની અંડર 6 અલગ અલગ ટીમની થ્રુ દુબઈમાં પહેલો આનો શો રચાયો હતો. સિઝન 1 જે આપણે લોકોએ જોયું છે, જે દુબઈમાં રચાયું હતું, એમાં એટલું એક્સાઇટિંગ ફિનિશ હતું કે ફાઇનલ્સ જે હતા, જે ત્રિવેણી કોન્ટિનેન્ટલ અને મુંબા માસ્ટર્સની વચ્ચે હતા, એ એટલું એક્સાઇટિંગ રહ્યું કે લોકોને બહુ જ રોમાંચક લાગ્યું. છેલ્લે ત્રિવેણી કોન્ટિનેન્ટલ જે જીત્યું છે એ આજ સુધી લોકોના યાદીમાં છે. આ ટુર્નામેન્ટ લોકોને એટલે પણ યાદ છે કારણ કે વર્લ્ડના ટોપ ક્લાસ ખેલાડીઓ એકબીજાની સામે રમે છે, જેમાં આપણને હજુ પણ યાદ છે વિશ્વનાથન આનંદ અને મેગ્નસ કાર્લસનનું કેટલું રોમાંચક ગેમ રહ્યું હતું. એટલે જ આ વખતે આવી રહ્યું છે સિઝન 2, સિઝન 1 કરતાં પણ મોટી તરીકે. લંડનમાં ઓક્ટોબરના મહિનામાં 6 ટીમ્સ, 36 ખેલાડીઓ એક લીગ ફોર્મેટમાં એકબીજાની સામે રમશે, જેમાં તમે વર્લ્ડના ટોપ પ્લેયર્સને જોઈ શકશો એકબીજાની સામે. દરેક ટીમને મળશે 6 પ્લેયર્સ, એટલે કે 6 ખેલાડી. એટલે તમે જોઈ શકશો કે 6 ટીમની પાસે 36 ટોટલ ખેલાડીઓ હશે, જે આ લીગ ફોર્મેટમાં એકબીજાની સામે રમવાના છે. પ્રથમ બોર્ડની ઉપર હશે આઇકોન ખેલાડી, એટલે કે જે લોકોનો સ્ટાર ખેલાડી હશે. બીજા અને ત્રીજા બોર્ડની ઉપર તમે જોઈ શકશો પુરુષ સુપરસ્ટાર ખેલાડી. ચોથા અને પાંચમા બોર્ડની ઉપર હશે મહિલા સુપરસ્ટાર ખેલાડી. અને છઠ્ઠા બોર્ડમાં દરેક ટીમની પાસે હશે જુનિયર ખેલાડીનું બોર્ડ. પણ આપણને કઈ રીતે ખબર પડશે કે કઈ ટીમની પાસે કયા ખેલાડી છે? GCL જે છે, જે આપણું ગ્લોબલ ચેસ લીગ, એ લોકો એક પ્રોસેસ, એટલે કે પ્રક્રિયા ફોલો કરે છે આના માટે. એક ઓક્શન જે એ લોકો દર વર્ષે રાખે છે, ટુર્નામેન્ટના 1 થી 2 મહિના પહેલા. આ વર્ષે એ ઓક્શન યોજાયેલું તાજમહેલ, ન્યૂ દિલ્હીમાં. 11મી ઓગસ્ટના અમારી ચેસબેઝ ઇન્ડિયાની ટીમ પહોંચેલી આ લોકોના ઓક્શનમાં, જેને એ લોકો કહે છે ડ્રાફ્ટ ડે. ચાલો જોઈએ આ વર્ષની ટીમ્સમાં કયા કયા ખેલાડી આવેલા છે. ચાલુ કરશું આપણે સૌથી પ્રથમ ટીમ એલ્પાઇન SG પાઇપર્સ સાથે. ગયા વર્ષે આ ટીમ ઘણા લોકોની ફેવરેટ હતી, કારણ કે આમાં હતા મેગ્નસ કાર્લસન, પ્રજ્ઞાનંદા, ગુકેશ જેવા ઘણા બધા પ્રખ્યાત અને ફેવરેટ પ્લેયર્સ લોકોના. જોઈએ આ વર્ષમાં એ લોકોની ટીમમાં કોણ કોણ છે. આ વર્ષની એમની ટીમમાં છે ગયા વર્ષના 2 ખેલાડીઓ, જે એ લોકોએ રિટેન કરેલા છે, એટલે કે હજુ પણ એમની પાસે રાખેલા છે. વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસન અને ઇન્ડિયાના આપણા બધાના ફેવરેટ પ્રજ્ઞાનંદા. ત્રીજા પ્લેયર જે એમને પુરુષ સુપરસ્ટાર બોર્ડમાં લીધેલા છે એ છે રિચર્ડ રેપોર્ટ, જેમને હમણાં જ અદ્ભુત પ્રદર્શન કરેલું, જેમાં એમને મેગ્નસ કાર્લસનની સામે 23 મૂવમાં જીતેલા છે. ચોથા બોર્ડ એટલે કે મહિલા સુપરસ્ટાર ખેલાડીનો ફર્સ્ટ જે લોકોનું બોર્ડ છે, એમાં એમને લીધા છે વર્લ્ડના સૌથી પ્રથમ અને પ્રખ્યાત મહિલા ખેલાડી હુ યીફાન, જે ચાઇનાના છે. એમનું જે બીજું બોર્ડ છે મહિલા સુપરસ્ટાર ખેલાડીનું, એમાં મલ્ટિપલ ટાઈમ્સ, એટલે 1 થી વધારે વાર વર્લ્ડ રેપિડ અને બ્લિટ્સ ચેમ્પિયન કટરીના લાગ્નોને એમને લીધેલા છે. અને જુનિયર ખેલાડી છે એમના ડેનિયલ ડરથા. આ ટીમના કોચ છે ગ્રાન્ડ માસ્ટર પ્રવીણ થિપ્સે. આવું જોઈએ બીજી ટીમ મુંબા માસ્ટર્સની શું સ્ટ્રેટેજી હતી આ વખતના ઓક્શનમાં. એ લોકો થોડા અલગ સ્ટ્રેટેજીથી ગયા, જેમાં એ લોકોએ 6માંથી 5 જૂના પ્લેયરોને રિટેન કર્યા. આઇકોન બોર્ડ પર એમને રાખેલા છે MVLને. બીજા અને ત્રીજા બોર્ડ જે છે પુરુષ સુપરસ્ટાર ખેલાડીના બોર્ડ, એમાં એલેક્ઝાન્ડર ગ્રિશ્ચુક અને વિદિત ગુજરાતી છે. ચોથા અને પાંચમા મહિલા સુપરસ્ટાર બોર્ડ પર છે કોનેરુ હમ્પી અને હરિકા દ્રોનાવલી. જે એક જ ખેલાડી એમને ચેન્જ કર્યા છે એ એમના જુનિયર બોર્ડમાં છે છઠ્ઠા ખેલાડી જુનિયર રોનક સધવાની, ઇન્ડિયાના સૌથી સારામાં સારા ગ્રાન્ડ માસ્ટર રોનક સધવાની. આ ટીમના કોચ છે ગ્રાન્ડ માસ્ટર શ્રીનાથ નારાયણન. આ ટીમના માર્કેટિંગ મેનેજર છે સોપ્તિક દાસ. હવે આપણે જે ટીમની વિશે જોઈ રહ્યા છે એ છે આ વર્ષની નવી ટીમ અમેરિકન ગેમ્બિટ્સ, જે ચર્ચામાં છે કારણ કે એમની પાસે છે આઇકોન બોર્ડ પર હિકારુ નાકામુરા.
એમના જે પુરુષ સુપરસ્ટાર ખેલાડીઓ છે એ છે આર્ટેમિવ અને યાન ક્રિસ્ટોફ ડુડા, જે વર્લ્ડ રેપિડ અને બ્લિટ્સના બહુ સારામાં સારા ખેલાડીઓમાંથી જણાય છે. મહિલા સુપરસ્ટાર બોર્ડ પર છે બેબીસરા આસાબયા અને એલિઝાબેથ પેસ. એમના જુનિયર ખેલાડી છે ગયા વર્ષના ત્રિવેણી કોન્ટિનેન્ટલ કિંગના અંડરડોગ જે છે યોનાસ બેર. આ ટીમના કો ઓનર છે પ્રચુરા પદકનૈયા, કોચ છે ગ્રાન્ડમાસ્ટર આરબી રમેશ અને ટીમનો હિસ્સો છે ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન. આવો જોઈએ ગયા વર્ષના જીસીએલ વિજેતા ટીમ ત્રિવેણી કોન્ટિનેન્ટલ કિંગ્સની આ વર્ષની સ્ટ્રેટેજી. ગયા વર્ષે એમની ટીમમાં હતા સૌથી વધારેમાં વધારે ચાઇનાના ખેલાડીઓ. આ વર્ષે એમના ટીમના કોચ લ્યુક વાન વિલી એ થોડી અલગ સ્ટ્રેટેજીથી રશિયાના ખેલાડીઓને લીધેલા છે. ગયા વર્ષના એમના આઇકન ખેલાડી ગ્રાન્ડમાસ્ટર લેવન આરોનિયન આ વખતે નહીં રમી શકે કારણ કે એ બીજું ઇવેન્ટ એ જ સમય પર યુએસએમાં રમવાના છે. તો આવો જોઈએ આ વખતે એમના આઇકન ખેલાડી કોણ છે. આ વર્ષે એમના આઇકન ખેલાડી છે યાન નેપોમિયાશી. એમને રિટેન કરેલા છે ગયા વર્ષના સ્કોડથી એમના પુરુષ સુપરસ્ટાર ખેલાડી વી યી. તૈમૂર રાજ્યબહુ પણ આ વર્ષે એમના પુરુષ સુપરસ્ટાર ખેલાડીમાં જોવા મળશે. મહિલા સુપરસ્ટાર ખેલાડીઓમાં છે એલેક્ઝાન્ડ્રા કોસ્ટનિક અને વેલેન્ટિના ગુનીના. એમના જુનિયર ખેલાડી છે જાવોકિર સિન્ડારવ. ત્રિવેણી કોન્ટિનેન્ટલ કિંગ્સના ઓનર છે ધ્રુવ સહાની. હવે આપણે જોશું પીબીજી અલાસ્કન નાઇટ્સનું ટીમ. આ ટીમમાં એ લોકોએ એમના 2 જૂના ખેલાડીઓને રિટેન કરેલા છે. એમના પુરુષ સુપરસ્ટાર પ્લેયર નોદિરબેગ અબ્દુસત્તરાવ અને એમની મહિલા સુપરસ્ટાર ખેલાડી ટેંગ ઝોંગી. આ 2 ખેલાડીઓને એ લોકોએ રિટેન કર્યા છે ગયા વર્ષની ટીમમાંથી અને એમના જુનિયર ખેલાડી છે નિહાલ સરીન બોર્ડ નંબર 6 પર. આ વખતે ડેબ્યુટ કરી રહ્યા છે આઇકોન ખેલાડી તરીકે અનીશ ગિરી જીસીએલમાં. અને બોર્ડ નંબર 3 જે પુરુષ સુપરસ્ટાર બોર્ડ છે એમાં છે મામેદ યારવ. બોર્ડ નંબર 5 મહિલા સુપરસ્ટાર ખેલાડી છે અલીના કશલિન સંખ્યા. આ ટીમના કોચ છે ગ્રાન્ડમાસ્ટર અભિજીત કુંટે અને ઓનર છે પુનીત બાલન. હવે આપણે જોઈએ ગેન્જસ ગ્રાન્ડમાસ્ટરનું ટીમનું કોમ્પોઝિશન. આ એકલૌતી એવી ટીમ હતી જેની સાથે ઓક્શનમાં એમના કોચ ન હતા. એમના આઇકોન પ્લેયર એટલે કે સૌથી પ્રથમ બોર્ડની ઉપર છે આપણા બધાના ચહીતા ઇન્ડિયાના ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ. બોર્ડ નંબર 2માં છે ઇન્ડિયાના હમણાંના ટોપ ખેલાડી અર્જુન એરિગેસી. બોર્ડ નંબર 3 પર છે પરહમ મકસૂદલો. ચોથા અને 5માં એટલે કે મહિલા સુપરસ્ટાર ખેલાડીઓમાં છે એવી 2 મહિલાઓ જે હમણાં આપણને ફીડે કેન્ડિડેટ્સમાં સૌથી યંગેસ્ટ વુમન પ્લેયર્સમાં જોવા મળેલી રમેશ બાબુ વૈશાલી અને નિર્ગિલ સલીમોવા. ગેન્જસ ગ્રાન્ડમાસ્ટરના ચોથા અને 5મા બોર્ડ પર જે એ લોકોની મહિલા સુપરસ્ટાર ખેલાડીઓ છે એ આ વર્ષે આપણને ફીડે કેન્ડિડેટ્સમાં પણ જોવા મળેલી વૈશાલી રમેશ બાબુ અને ન્યુર્ગુલ સાલિમોવા. જુનિયર ખેલાડીના બોર્ડ પર છે વોલોડાર મુર્ઝિન. ગ્લોબલ ચેસ લીગના સીઈઓ સમીર પાઠકે આપણને જણાવ્યું હતું કે એમને 1 વર્ષનો સમયગાળો લાગ્યો હતો આ ડ્રાફ્ટના અને ઓક્શનના રૂલ્સને બનાવવા માટે. આ ડ્રાફ્ટના રૂલ્સ એટલી સારી રીતે એમને સમય આપીને બનાવેલા છે કે આપણે જોઈ શકીએ છીએ કે બધી જ ટીમ્સ બહુ જ બેલેન્સ્ડ છે. ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગનું સિઝન 2 બહુ જ રોમાંચક લાગી રહ્યું છે. જે હિસાબે આપણે બધી જ ટીમના ખેલાડીઓ જોયા છે લાગે છે કે આ વખતે બહુ જ મજા આવવાની છે. બધા ખેલાડીઓ એમનું સૌથી સારામાં સારું પ્રદર્શન કરવાના છે અને આપણને આ લાઈવ જોવા મળશે 3જી થી 12મી ઓક્ટોબર લંડનમાં.